હાલ ગેસના બાટલા માટે એક નવા નિયમ આવ્યા છે, જે ખાસ જાણી લેજો। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક સરકારે દરેક ઘરને અવિરત ગેસ પુરવઠો મળે તે સુનિશ્ચિત કરવા માટે કેટલાક નિયમો સ્થાપિત કર્યા છે। દરેક એલપીજી ગ્રાહકો માટે આ નિયમોમાં વાકેફ હોવા જોઈએ। ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નક્કી કરાયેલા નવા નિયમો અનુસાર એક સામાન્ય નાગરિકના દર મહિને વધુમાં વધુ 2 સિલિન્ડર બુક કરાવી શકે છે। જો કોઈ ગ્રાહક આ મર્યાદા કરતાં વધુ સિલિન્ડર બુક કરવાનો પ્રયાસ કરે છે તો સિસ્ટમ બુકિંગને અવરોધિત કરી શકે છે અથવા તો વધારાની ચકાસણી જરૂર કરી શકે છે અને સરકાર દર નાણાકીય વર્ષ 12 સબસિડીવાળા સિલિન્ડર પૂરા પાડે છે। આ ક્વોટા ઉપરાંત ગ્રાહકને જરૂર પડે 3 વધારાના બિન સબસિડીવાળા સિલિન્ડર ખરીદી શકે છે। આનો અર્થ એ થયો કે એક વર્ષમાં દરેક કનેક્શન દીઠ વધુમાં વધુ 15 સિલિન્ડર બુક કરી શકાય છે। પહેલાં બીજા સિલિન્ડરનું બુકિંગ પહેલાં સિલિન્ડરના બરાબર 21 દિવસ પછી થઈ શકતું હતું, પરંતુ હવે આ સમયગાળો 25 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે। આનો અર્થ એ છે કે તમારે તમારા આગામી સિલિન્ડરનું બુકિંગ કરતાં પહેલાં થોડી રાહ જોવી પડશે। ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે બીપીસીએલ દ્વારા વધારાના સિલિન્ડર બુક કરવા માટે એક નવી સિસ્ટમ રજૂ કરી છે। જો તમે પહેલેથી જ 12 સિલિન્ડરનો વાર્ષિક ક્વોટા ખતમ કરી દીધો છે પરંતુ હજુ પણ વધુ બુક કરવા માંગો છો તો તમારે કેટલીક મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવાની જરૂર પડશે। આ કરવા માટે તમારે હેલો બીપીસીએલ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની જરૂર પડશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।